નમસ્તે મિત્રો, આજે તૃપ્તિબેન શાહ જે સુગમ પાર્ક સોસાયટીમાં રહે છે વાઘોડિયા રોડ પર, હવે એમને 15 દિવસ મહિના પહેલાં ચિકનગુનિયા થયો હતો ને ઘણા બધા એમની પ્રોબ્લેમ હતા, જે 15 દિવસની ટ્રીટમેન્ટમાં ઘણો બધો ફરક આવ્યો છે ને જે એમના મુખેથી આપણે સાંભળીએ. મારું નામ તૃપ્તિબેન છે. હું સુગમ પાર્કમાં રહું છું. તૃપ્તિબેન નિલેશ કુમાર શાહ. મને 12/8 ત્યારથી મને ચિકનગુનિયા થયો હતો. ત્યાર પછી 1.5-2 મહિના સુધી મેં ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરાવી હતી અને ડૉક્ટરની ટ્રીટમેન્ટ હું કરતી હતી તે વખતે સ્ટીરોઇડ પણ લીધેલી છે અને પેઇન કિલર પણ ઘણી બધી ખાધી છે. પેઇન કિલર અને સ્ટીરોઇડ લીધા પછી પણ મને સારું નહોતું થતું. પેઇન કિલર લીધી તો સારું થઈ જાય, પણ પછી ધીમે એની અસર ઉતરે એટલે વળી પાછું ચલાય નહીં મારાથી. એટલે મારાથી ચલાતું પણ નહોતું અને બહુ જ આખા શરીરના બધા જ સાંધા મને દુખતા હતા. એક પણ સાંધો બાકી નહીં, એવી રીતના દુખતા હતા મને. હવે આ બધા સાંધા માટે થઈને સ્ટીરોઇડ પણ લીધી, પેઇન કિલર પણ લીધી, પણ જ્યારે પેઇન કિલર બંધ કરું ને એટલે તરત જ મને પાછા સાંધા દુખવા લાગે. અને પેઇન કિલર લેવાથી શું થયું તો કે મને આખા હથેળીમાં અને પગના પંજાની નીચે સોજા આવવા લાગ્યા. એટલે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે આ પેઇન કિલરની અસર છે. જો હું પેઇન કિલર ન લઉં તો બિલકુલ ચાલી શકતી નહોતી, અને જો હું પેઇન કિલર લઉં તો મને આવી રીતના છાલા પણ નીકળતા હતા. એટલે પછી ડૉક્ટરે પેઇન કિલર બંધ કરવાની કીધી, પણ એટલા બધા સાંધા દુખતા હતા, એ આખા શરીરના બધા જ સાંધા, માથું દુખવાથી માંડીને ખભાથી માંડીને હાથ પગ બધાના સાંધા મને દુખતા હતા. અને એના લીધે મને ખભાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો, ડોકી પણ ફરતી નહોતી, આટલો બધો પ્રોબ્લેમ મને થઈ ગયો હતો. પછી ખબર પડી કે એક્યુપ્રેશર પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ આપી શકાય છે. એટલે રાજેશભાઈને ત્યાં હું આવી અને રાજેશભાઈને પૂછ્યું તો એમણે કીધું કે હા, આની ટ્રીટમેન્ટ એક્યુપ્રેશર પદ્ધતિથી થઈ શકે છે. એટલે મેં 15 દિવસ પહેલાં એક્યુપ્રેશર પદ્ધતિથી હું આ નિયમિત ટ્રીટમેન્ટ લઉં છું અહીંયા, અને અત્યારે મને એક પણ સાંધો દુખતો નથી, બધું સારું થઈ ગયું છે. એટલે હું બધાને એક સલાહ આપું કે આ એક પદ્ધતિ એવી છે કે જેમાં સ્ટીરોઇડ પણ નથી આવતી અને પેઇન કિલર પણ નથી આવતી, એટલે એની કોઈ આડઅસર શરીરમાં નથી. અને આ પદ્ધતિ પ્રમાણે કરવાથી ખરેખર જે 1.5 મહિના સુધી મને રિઝલ્ટ નહોતું મળ્યું અને મને 15 દિવસમાં રિઝલ્ટ મળી ગયું અહીંયા. અને આજે હું એકદમ સ્વસ્થ છું, એક પણ સાંધો દુખતો નથી, સરસ રીતે હું ચાલી શકું છું, દોડી શકું છું. એટલે એક્યુપ્રેશર પદ્ધતિ પ્રમાણે હું કામ પણ બધા હવે કરું છું અને એક પણ ગોળી લેતી નથી અત્યારે. એટલે ગોળી લેવાથી કિડની પર પણ અસર થાય છે. તો ખરેખર આ પદ્ધતિ પ્રમાણે આપણે જો ટ્રીટમેન્ટ લઈશું તો ખરેખર આ બહુ જ સરસ પદ્ધતિ છે. હું બધાને સજેસ્ટ કરું કે તમને બધાને ચિકનગુનિયા થયો હોય તો ચોક્કસ આ પદ્ધતિ અપનાવજો. 15-20 દિવસમાં તમે ચાલતા અને કામ કરતા થઈ જશે. ધન્યવાદ.